અમરેલી જિલ્લાના રાજુલામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। રાજુલાના તળાવ પાસે અંબાજી માતાના મંદિર તથા કાળ ભૈરવ દાદાના મંદિરે ગ્રાઉન્ડમાં રાજુલાના મહંત ભાવેશ બાપુ ગોંડલિયા તથા ભક્ત મંડળના ચિરાગ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત એક વૃક્ષ માં કે નામ અંતર્ગત તથા બગદાણા ધામ દ્વારા રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ભક્ત મંડળ રાજુલાના વિશ્વ હિન્દુ પરિષદના શાળાના બાળકો સહિતના લોકો જોડાયા હતા। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજા જાફરાબાદ। આજ રોજ અંબે માતાજી તેમજ કાળ ભૈરવ દાદાના સાનિધ્યમાં અહીંયા પૂજારી શ્રી ભાવેશ બાપુ ગોંડલિયા તેમજ પર્યાવરણ ક્ષેત્રે જો સતત કામગીરી કરી રહ્યા ચિરાગભાઈ જોશી ભક્ત મંડળના જે પ્રમુખ શ્રી છે એમના દ્વારા આજે વૃક્ષારોપણનો એક સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમની અંદર દરેક લોકો તેમજ કારીગરો પણ સાથે જોડાયેલા હતા। આ કાર્યક્રમની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અહીંયા તેમજ સમગ્ર રાજુલાની અંદર આ વૃક્ષારોપણ માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। અન્ય લોકો પણ આનું અનુકરણ કરે એવી શુભેચ્છા। હું મારું ગામ મહંત ભાવેશ બાપુ ગોંડલિયા રાજુલા આજ રોજ અંબાજી મંદિર ને કાળ ભૈરવ દાદાના મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે આજે યોજ્યો છે ભક્ત મંડળના શ્રી ચિરાગભાઈ જોશી દ્વારા। તો આવનારા સમયમાં જે આ વખતે આપણે ગરમી સહન કરવી પડી છે એ ગરમી સહન ન કરવી પડે આવનારા સમયમાં, એટલા માટે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે યોજ્યો છે। તો અમારું આ બધું કાર્યક્રમ જોઈને પણ બીજા લોકો પણ પ્રેરણા લે એવી અમારી શુભેચ્છા છે અને અમારા આશીર્વાદ છે। જય સિયારામ। હું મારું ગામ મહંત ભાવેશ બાપુ ગોંડલિયા રાજુલા આજ રોજ અંબાજી મંદિર ને કાળ ભૈરવ દાદાના મંદિરે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે આજે યોજ્યો છે ભક્ત મંડળના શ્રી ચિરાગભાઈ જોશી દ્વારા। તો આવનારા સમયમાં જે આ વખતે આપણે ગરમી સહન કરવી પડી છે એ ગરમી સહન ન કરવી પડે આવનારા સમયમાં, એટલા માટે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે યોજ્યો છે। તો અમારું આ બધું કાર્યક્રમ જોઈને પણ બીજા લોકો પણ પ્રેરણા લે એવી અમારી શુભેચ્છા છે અને અમારા આશીર્વાદ છે। જય સિયારામ। જય સિયારામ।